દેવોના નાથ લંકેશનો જય હો. મહારાજ, આપણા રાજ્યમાં વસતા ઋષિ મુનિઓ કરવેરો આપવાની ના પાડે છે. શું કહ્યું? વેરો આપવાની ના પાડે છે? દેવ અને દાનવોને જીતી લેનાર રાવણની આજ્ઞાનો અનાદર. જાઓ, એ બધાની જટાઓ ખેંચીને મારા રાજ્યની સીમાની બહાર ખમોડી દો. પકડી લો બધાને. લંકેશની આજ્ઞાનો અનાદર કરનારને આ ધરતી પર શ્વાસ લેવાનો પણ આગ્રહ નહીં. લંકાપતિની આખરી આજ્ઞા છે કે કરવેરા ભરી દો, અને ન ભરીએ તો તમને સૌને તમારી આ લાંબી જટાઓ ખેંચીને રાજ્યની બહાર કાઢી મૂકવામાં આવશે. ભલે, પણ અમને અમારી અધૂરી પૂજા તો પૂરી કરવા દો, પછી ચાલ્યા જઈશું. પહેલા કર, પછી પ્રભુ ભક્તિ. તારા રાજાને આપવા માટે અમારી પાસે બીજું તો શું હોય, પણ તારે જો વેરો જોઈતો હોય તો લે. આ લોહી તારા લંકેશનું અને લંકાના સર્વનાશનું કારણ બનશે. તું મારું અસ્તિત્વ સમાપ્ત કરે તે પહેલા હું તારું અસ્તિત્વ નષ્ટ કરીશ. ધરતી ખેડીને ખાય અને જે પૃથ્વીનું પાલન કરે એવા હકનો અનાજ રે. અરે રાજા જનક કોઈ દી ના જમે. સતનારીની ફરજ શીખવાન ધર્મ ધજા ફરકાવવા પ્રગટા લક્ષ્મી બની જાનકી અને ભૂમિનું ભાર ઉતાર્યા. પરશુરામ, આ મહાપ્રતાપી શિવ ધનુષ તોડવાની તેણે હિંમત જ કેમ કરી? તો શું થયું? આમે શિવ ધનુષ તો પુરાણું હતું, તેમાં તમારું શું બગડી ગયું? ચૂપ રહે વિશ્વામિત્ર. કોણ છે આ છોકરો? મારો શિષ્ય છે, અયોધ્યાપતિ રાજા દશરથના પુત્ર લક્ષ્મણ, અને આ છે તેના મોટા ભાઈ રામ. તેમનામાં ધનુષ્ય તોડવાના એક પણ લક્ષણ મને દેખાતા નથી. માણસ જયારે ક્રોધથી આંધળો બની જાય છે ત્યારે એને કઈ દેખાતું નથી. હું કેટલો ક્રોધી અને નિર્દય છું તે તું નહીં જાણતો હોવ. તમારો ક્રોધ તો અહીં તમારા પગલાની સાથે જ જણાવે. નિર્દયતા? તમે તમારી માતાનું શિર કાપ્યું હતું, તો હજી તારું શિર પણ ઉડાવી દઈશ. નહીં પ્રભુ, ધનુષ્ય તો મેં તોડ્યું છે. શિર કાપવું હોય તો મારું કાપો. ધનુષ્ય તે તોડ્યું છે? રોજરાત તને ખબર નહીં હોય કે હું કોણ છું. મહર્ષિ જમદગ્નિનો પુત્ર પરશુરામ, જેણે 21 વખત પૃથ્વીને નક્ષત્રિય કરી હતી. તને પણ ખબર નહીં હોય કે મારું નામ સાંભળતા જ ક્ષત્રિયાણીઓના ગર્ભ પડી જતા. પણ મેં જાતે ક્ષત્રિયો પર વાર નહીં કરવાનો નિર્ણય લીધો હતો. પણ આજે મને લાગે છે કે મારે મારો નિર્ણય બદલવો પડશે. આ પૃથ્વી પર બે રામ સંભવી જ ન શકે. કાં તો રામ, કાં તો પરશુરામ. મારી ફરસી ઉપડતી નથી. જરૂર આ વિષ્ણુનો અવતાર છે. રામ, આ ધનુષ પર પણ ચડાવી મારી શંકાનું નિવારણ કરો. જેવી આજ્ઞા પ્રભુ. પરશુરામના રામની જય હો. બસ પ્રભુ, મારું કાર્ય પૂરું થયું. હવે મારે ન જોઈએ ધનુષ કે ન જોઈએ ફરસી. મહારાણી, હવે મારી ઉંમર થઈ. ચારે દીકરાઓને પરણાવી જીવનનો ઉમળકો પૂરો કરી. હવે જો દીકરાઓ રાજ્ય કારભાર સંભાળી લે તો બાકીનું જીવન વનમાં જઈ પ્રભુ ભક્તિમાં વિતાવીએ. મહારાજ, આપણા ચારે પુત્રો હોશિયાર તો છે જ, પણ રામ જેવો ગુણવાન, બુદ્ધિમાન, નમ્ર અને વિવેકી રાજકુમાર જગતમાં શોધ્યો નહીં મળે. માટે મહારાજ, આપ રામનો જ રાજ્યાભિષેક કરો તો? પણ મહારાણી, મારી ઈચ્છા તો ભરતનો રાજ્યાભિષેક કરવાની છે. નહીં મહારાજ, રઘુવંશની રીત પ્રમાણે જ્યેષ્ઠ પુત્ર યુવરાજ પદ ગ્રહણ કરી શકે, અને રામને હું મારું અતિ પ્રિય સંતાન ગણું છું. ખરેખર મહારાણી? હા મહારાજ, ભલે રામે કૌશલ્યાની કુખે જન્મ લીધો, પણ એમના કરતા એણે મારી સેવા વધુ કરી છે.
એ હું ક્યાં નથી જાણતો, પણ હું કાંઈ સાંભળવા નથી માંગતી. શુભયોગમાં જ મારા રામનો રાજ્યાભિષેક થાય એમ જ હું ઈચ્છું છું. હજી સુધી મારો દીકરો તૈયાર નથી થયો. અરે કેસર અને ચંદન ક્યાં છે? બેન કૌશલ્યા, આલો. તમે રામને કેસર અને ચંદનનો લેપ લગાવી એને નવડાવીને તૈયાર કરો. મારે હજી સીતાને પણ તૈયાર કરવાની છે. અરે હજી કેટલી વાર છે? તમે બધા શું કરો છો? જલ્દી તૈયાર નથી કરતા. મારી દીકરી તો બહુ સુંદર લાગે છે. અરે આ શું? મારી દીકરીને આવી ચૂડામણી ન શોભે. મારી દીકરીને આ શોભે. અરે મંથરા જી, જલ્દીથી મંગળ કળશ લઈ આવ. લાવી રાણીબા. મંથરા, જરા સંભાળીને કામ કર. આવા શુભ પ્રસંગે કોઈ પણ જાતની અપશુકન્યા ઘટના ના બને એનું ખાસ ધ્યાન રાખ. રાણીબા, એ તો છે જ રાત આંધળી, થોડે દિવસે પણ દેખાતું નથી. અંધા પણ લાગે છે. મંથરા, મંથરા, શું થયું? આવા શુભ દિવસે તું રડે છે શા માટે? તમારા ભાગ્ય પર અને ભરતના ભવિષ્ય માટે. શું કહ્યું? હા, આજે 14 દિવસથી હું જોઉં છું કે આનંદના અતિરેકમાં આવી તમે આંધળા બની ગયા છો. પણ તમને એ ખબર નથી કે તમારા માર્ગમાં કાંટા વેરવામાં આવી રહ્યા છે. કાંટા? હા. કોણ વેરી રહ્યું છે? કૌશલ્યા. બીજું કોણ? કૌશલ્યા? હા, કૌશલ્યા અને સુમિત્રા કરતા મહારાજ તમને વધારે ચાહે છે અને એટલે જ તો કૌશલ્યા તમારા પર ઈર્ષ્યાથી બળે છે. રામ રાજા બનતાની સાથે જ એ તમારી જોડે બદલો લેશે અને એ વખતે તમારો આ આનંદ આંસુઓમાં પલટાઈ જશે કે જ્યારે તમને અને ભરતને રસ્તે રઝળતા કરી દેવામાં આવશે. ચુપકા જહેલી નાગર! રામ રાજા બને કે ભરત, મારો શું સ્વાર્થ? હું તો દાસીની દાસી જ રહેવાની છું. રામ રાજા બને કે ભરત, મારો શું સ્વાર્થ? હું તો દાસીની દાસી જ રહેવાની છું. મહારાણી, જરા સમજો. રામને રાજા બનાવવા માટે જ તો ભરતને મોસાળ મોકલી દેવામાં આવ્યો છે. રામને રાજા બનાવવાનું સૂચન તો મેં જ કર્યું હતું. તેથી જ તેણે રામને તમારી વધારે સેવા કરવાનું શીખ્યું, જેથી તે તમને ભરત કરતા પણ વધારે વહાલો લાગે. તમે જાણતા નથી કે કૌશલ્યાએ પોતાના સ્વાર્થ ખાતર કેવા કેવા કરતૂત કર્યા છે. ને એક માં તમે છો કે જે પોતાના જ હાથે પેટના જણાને ભિખારી બનાવવા નીકળ્યા છો. કઈ કઈ તમે ભરતના માં નથી પણ તેના દુશ્મન છો, અન્યાયી છો, પાપી છો. બસ બસ મંથરા, બસ કર. ચૂપ કર મંથરા, ચૂપ કર. કેવી રીતે ચૂપ રહું કઈ કઈ? ભરતને મેં પોતાના દીકરાની જેમ પાળ્યો છે, પોષો છે અને એનો હક છીનવાઈ જતો હું કેવી રીતે જોઈ શકું? કઈ કઈ ભરત ભિખારી બને તે દિવસ જોવા મારે જીવતા નથી રહેવું, મારે જીવતા નથી રહેવું. હું માથું પટકી પટકીને મારો પ્રાણ ત્યજી દઈશ, મારો પ્રાણ. નહીં મંથરા, નહીં મંથરા, મંથરા. ભરતને તો મેં માત્ર જન્મ જ આપ્યો છે, પણ એની સાચી માં તો તું છે. તું એના માટે પ્રાણ આપવા તૈયાર છે, પણ હું એના માટે કંઈ જ નથી કરી શકતી. અને હવે કંઈ પણ શું શકાય? તમે ઈચ્છો તો બધું જ થઈ શકે. કઈ રીતે મંત્રા, કઈ રીતે? અંતરા, મહારાણી કે કઈ ક્યાં છે? કોપ ભવનમાં. કોપ ભવનમાં? હા. ત્યાં શું કરે છે? મને શી ખબર?
મહારાણી, આપ અહીં? અરે, આમ ઉદાસ કેમ છો? મારાથી કે કોઈનાથી કંઈ અઘટિત બન્યું છે? અરે, આજના મંગળ દિને આપની આંખમાં આંસુ? કૈકેયી, તમે જાણો છો કે મારા માટે તમારી ખુશીથી વધારે કાંઈ જ નથી, માટે આંખમાં આંસુ નતો. આપની કોઈ ઈચ્છા હોય તો જણાવો, જેથી હું પૂર્ણ કરી શકું. અને નહીં કરો તો? જરૂર કરીશ. હું મારા પ્રિય રામના સોગંદ ખાઈને કહું છું કે આપની ઈચ્છા અનુસાર બધું જ પરિપૂર્ણ થઈ રહેશે. મહારાજ, તમને દેવાસુર સાથેના યુદ્ધનો પ્રસંગ તો યાદ છે ને? હા, એ સમયે હું ઘાયલ થઈને રથમાં પડ્યો. અને તમારા એ રથને કુશળતાથી રણ મેદાનની બહાર લાવી મેં તમારા શરીરમાં ભોકાયેલા બાણોને હળવે હાથેથી કાઢ્યા હતા. એ હું કેમ ભૂલી શકું મહારાણી? અને એ પણ યાદ હશે મહારાજ કે એ વખતે ખુશ થઈને તમે મને 2 વરદાન માંગવાનું કહ્યું હતું. હા, યાદ છે, હું ભૂલ્યો નથી. તો એ સમય આવી ગયો છે મહારાજ. આજે મારે એ 2 લેણા વરદાન માંગવાના છે. માગો, ખુશીથી માગો મહારાણી. તો સાંભળો મહારાજ, હું મારું પહેલું વરદાન માંગુ છું. ભરતનો રાજ્યાભિષેક. ભરતનો રાજ્યાભિષેક? કેમ? ચોંકી કેમ ગયા મહારાજ? પણ આપ તો રામને રાજા બનાવવાનું કહેતા હતા. આમ અચાનક આપનો નિર્ણય કેમ બદલાયો મહારાણી? અને બીજું વરદાન માંગુ છું, રામને 14 વર્ષનો વનવાસ. આવું બોલીને મારી મજાક ન કરો રાણી. મહારાજ, આ મજાક નથી, પણ હું મારો હક માંગુ છું. તમે જાણો છો કે રામ વિના હું એક ક્ષણ પણ અળગો રહું તો મારું સગણું ચેતન હણાઈ જાય છે. કદાચ આ જગત સૂર્ય વિના રહી શકે, ખેતરમાં વાવેલો પાક જળ વિના રહી શકે, પણ મારા શરીરમાં પ્રાણ મારા રામ વિના એક ક્ષણ પણ નહીં રહી શકે. મહારાજ, વચન આપ્યા પછી તેને પાળવાની રઘુકુળની રીત શું? મારે આપને યાદ દેવડાવવી પડશે. નહીં કૈકેયી, આવું ન બોલ. તમારા માટે હું ધન દૌલત રાજપાટ બધું જ અર્પણ કરું. તમે કહેતા હો તો મારા પ્રાણ આપવા તૈયાર છું, પણ મારા રામથી અળગો ન કર કૈકેયી, ન કર. જવા દો રાજન, જવા દો. આપ્યાનું વચન ના પાળવા હોય તો ના પાડો. અરે દુનિયાને કેવા થશે કે રઘુકુળના કહેવાતા સૂર્યવંશી રાજાઓને વચનની કોઈ કિંમત નથી. નહીં રાણી, આવું ન બોલ. નહીં, તમે જાણો છો કે આપેલા વચન કદી મિથ્યા થવાના નથી. રઘુકુલની રીત છે, પ્રાણ જાય પણ વચન ન જાય. પરંતુ એ માટે તમારે તમારા કંકુ કંકણ સૌભાગ્યને શણગાર ત્યાગવા પડશે. તમારે આ પૃથ્વી ઉપર વિધવા થઈને જીવવું પડશે. માં, મેં આપની શોધ આખા રાજમહેલમાં કરી. ચાલો માં, આપના વિના ઉત્સવનો ઉત્સાહ અધૂરો જણાય છે. રામ રામ રામ. પિતાજી, પિતાજી, રામ આપને અચાનક શું થઈ ગયું? રામ રામ મારા લાલ. માં, પિતાજી કેમ કંઈ બોલતા નથી? જો રામ, એ પોતાની જીભેથી કંઈ બોલી શકે તેમ નથી, પણ હું કહું છું, તારા પિતાનું દુઃખ મટાડવું એ તારા હાથમાં છે. પણ એમને ડર છે કે તું એમની આજ્ઞાનું પાલન નહીં કરે. એ શું બોલ્યા માં? તમારો રામ કદી પિતાજીની આજ્ઞાનું ઉલ્લંઘન કરે ખરો? જલ્દી કહો, જેથી પિતાજીનું દુઃખ દૂર થાય. તો સાંભળ, તારા પિતાની ઈચ્છા અનુસાર તારે 14 વર્ષનો વનવાસ ભોગવવાનો અને ભરતને અયોધ્યાની ગાદી સોંપવાની, એમ તારા પિતાએ મને વચન આપ્યું છે. રામ રામ રામ. ઓહો, એ કઈ મોટી વાત છે.
મારો વાલસોયો ભાઈ ભરત રાજ સંભાળે એનાથી રોડું શું? પિતાજી દુખી ન થાઓ. 14 વર્ષ તો ઘણા જલ્દી વીતી જશે. આપના વચનનું પાલન કરું મારે મન વનવાસ પણ સ્વર્ગ સમાન છે. આશીર્વાદ આપો. નહીં રામ, પિતાજી. નહીં દીકરા. પિતાજી. રામ, તારા પિતાને વધુ દુખી ન કર. તું જેટલો વહેલો વિદા થાય એટલું જ એમના માટે સારું છે. પિતાજી, પિતાજી આજ્ઞા આપો. રામ, 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 વિધાતાએ લખેલા લેખને કોણ પામવાનું છે? ન જાણો જાનકે નાથે સવારે શું થવાનું છે? પિતાજી. રામ, મહારાજને હમણાં જ નિદ્રા આવી છે. એમની નિદ્રા ભંગ ન કરશો. જેવી આજ્ઞામાં.
રામ રામ કેમ કઈ બોલતો નથી સુમંત? ક્યાં છે મારો રામ? ક્યાં ગયો મારો રામ? હવે એ પાછા નહીં ફરે મહારાજ. રામ પ્રતિહારી, આજે નગરમાં સ્મશાનમાં શાંતિ કેમ દેખાય છે? કઈ અઘટિત બન્યું છે? ભરતજી, મહારાજનો સ્વર્ગવાસ થઈ ગયો. સ્વર્ગવાસ? મહારાજનો? તો પછી આ સમાચાર અમને કેમ ના પહોંચાડ્યા? આપની માતાની આજ્ઞાથી. કારણ? મહારાણી કૈકેયીએ મહારાજ પાસે 2 વચન માંગ્યા હતા. આપને અયોધ્યા નગરીની ગાદી મળે અને શ્રીરામને 14 વર્ષનો વનવાસ. માટે શ્રીરામ વનમાં ગયા અને મહારાજ મારી આરતી ઉતારવી છે. તારું સૌભાગ્ય ખંડિત કરીને મને રાજા બનાવવાથી તને શું મળે? આ તો શું બોલે છે? ભરત બેટા, એ તો રાજાજીનો સમય પૂરો થઈ ગયો હશે. એમાં આપણે શું કરી શકીએ? મોતના મુખ ઉપર તાળું થોડું દેવાય છે? ના, તાળું નથી દેવાતું. છોડી દે મને. પણ તારા જેવી દાસીને પનારે જે પડે એની બુદ્ધિ પર તાળું જરૂર દેવાઈ જાય છે. નરાધમ, આ બધું તારા જ પાપે છે. પિતાજી, મારા કારણે આપનું અવસાન થયું. મારે લીધે શ્રી રામ, લક્ષ્મણ અને સીતા માતાને વનવાસ વેઠવો પડ્યો. અને હું કલંકિત હોવા છતાંય જીવું છું. ધિક્કાર છે માં, ધિક્કાર છે મારી જનતાને કે જેણે આપણા સુખી સંસારમાં હાથ ચાપી. આ દિવસો જોતા પહેલા હું મરી કેમ ના ગયો માં? રડ નહીં દીકરા, હિંમત રાખ. ના માં, હું શ્રી રામ વગર નહીં જીવી શકું. ભરત, હા માં, હું હમણાં જ વનમાં જઈને શ્રી રામને તેડી લાવું છું. એ ખૂબ જ દયાળુ છે. મારી વિનંતી ચોક્કસ સાંભળશે. એ જરૂર પાછા ફરશે. મોટા ભાઈ, અયોધ્યાની પ્રજા તમારા વગર દુઃખી થઈ ગઈ છે. માતાઓએ અન્નપાણીનો ત્યાગ કર્યો છે. રાજમહેલ વિરાન થઈ ગયો છે. મોટા ભાઈ, આપ જ અયોધ્યાનું કલ્યાણ કરી શકો તેમ છો. ભરતજી, જે આદર્શ માટે પિતાજીએ પ્રાણ ત્યજ્યા, પિતાજીના વચનની પૂર્ણાહુતિ વિના હું પરશી રીતે થાઉં. મોટા ભાઈ, હું પ્રાણ ત્યાગી શકું છું, પણ પાછો તો નહીં જ ફરી શકું. ગાદીપતિ તું છે ભરત. કુશળતાથી રાજ ચલાવ. મારા તને આશીર્વાદ છે. મોટા ભાઈ, આશીર્વાદને બહાને શ્રાપ ના આપો. હું તમને લીધા વિના પાછો નથી જવાનો. તો મોટા ભાઈ તરીકે હું તને આજ્ઞા કરું છું કે પાછો જા ને તારું કર્તવ્ય બજાવ. આજ્ઞા? હું તમારી આજ્ઞા માથે ચડાવું છું. પણ તમારી પ્રેરણા વગર મારાથી કંઈ નહીં થાય. કઈ જાતની પ્રેરણા ઈચ્છે છે ભરત? તમારા ચરણ રજની પ્રેરણા. આ પાદુકાઓ મને રાજ્ય કરવામાં મદદ કરશે. આ પાદુકાઓ મને અર્પણ કરો પ્રભુ, મને અર્પણ કરો. ધન્ય છે ભરત, જેનું જીવન હજારો વર્ષોના તપ સમૂહ તેજસ્વી છે. તેની માગમાં પણ ત્યાગ છે. શ્રીરામ, આપ મારી પાસે શું ઈચ્છો છો? મારી ઈચ્છા પૂર્ણ કરશો? યોગ્ય માગણી હશે તો જરૂર પૂરી કરીશ. તમે મારી સાથે લગ્ન કરશો?
હું તો પરણેલો છું. હું તમને કેવી લાગુ છું? હું પર સ્ત્રી તરફ નજર કરતો નથી. એકવાર નજર કરું તો આપ મારી સાથે જરૂર પરણશો. હું તો પરણેલો છું, અને જો આપને વિશ્વાસ ન બેસતો હોય તો પૂછો આ દેવીને. એમ તો હવે સમજાયું. આ સ્ત્રીને કારણે જ તમે બંને મને તરછોડો છો. તું જ મારા માર્ગનો કાંટો છે. હમણાં તારી ખબર લઉં છું. હું લંકાધિપતિ રાવણની બેન શૂરપંખા તને ગાંચીને ગાંચી ખાઈ જઈશ. લક્ષ્મણ! લક્ષ્મણ! બચાવ! એ વનબગડામાં રઝળતા છોકરાઓની આટલી હિંમત! બેન, એને તારું જ નહીં, સમસ્ત લંકાનું નાક કાપ્યું છે. રાવણ, તારા જેવો સમર્થ ભાઈ હોવા છતાંય એક રખડેલ છોકરો મારું નાક કાપે અને તું અહીંયા શાંતિથી ઊભો છે? હવે શાંતિ કેવી? જ્યાં સુધી આ વેરનો બદલો ન લઉં ત્યાં સુધી મારી ઊંઘ પણ હરામ છે. એ વનવાસીઓની સાથે સાથે આખા અયોધ્યાનું નાક ન કાપું તો હું લંકાધિપતિ રાવણ નહીં. મારી જ બાબા, તમે અહીં શું કામ પડી મારું? મારે શૂરપંખાના અપમાનનો બદલો લેવો છે. તારી રૂપ બદલવાની વિદ્યા વાપરીને તું સુવર્ણ મૃગ બન, અને પછી હું સીતાનું હરણ કરીશ. એવી પાપ લીલામાં હું મારી વિદ્યાનો દુરુપયોગ નહીં કરું. એમ તો તૈયાર થઈ જા મરવા. ઓબો મામા, તમારે હાથે મરવા કરતા શ્રી રામને હાથે મરીશ તો મોક્ષ મળશે. તો પછી જા મર. જલ્દી મારી આજ્ઞાનું પાલન કર. રાજમહેલના વૈભવ કરતા એનો વન વૈભવ કેટલો રમણીય લાગે છે. જાનકી, રાજ વૈભવ હોય કે વન વૈભવ, પણ જ્યાં તમે છો ત્યાં જ રામને આરામ છે. શ્રી રામચંદ્રજીની જય! શ્રી રામચંદ્રજીની જય! શ્રી રામચંદ્રજીની જય! પ્રભુ, આપ પંચવટીમાં પધાર્યા છો તો અમારા વાસમાં આવી અમારું આંગણું પાવન કરો. જાનકી, રાઘવ, આપણે જરૂર જઈશું. ધન્ય પ્રભુ. સ્વામી, રાઘવ. શું છે જાનકી? સ્વામી, જુઓ પેલું સોનેરી મૃગ. સોનેરી મૃગ? આ જાતના મૃગ વિશે શાસ્ત્રમાં ક્યાંય વાંચ્યું નથી કે ક્યાંય સાંભળ્યું પણ નથી. કેવો સુંદર અને મોહક લાગે છે. રાઘવ, મને આ મૃગ લાવી આપો ને. દેવી, ઘણી વખત મોહક રૂપ માયાવી હોય છે. મને આ મૃગમાં શંકા જાય છે. બહાના ન કાઢો. ન લાવી આપો હોય તો ચોખ્ખી ના પાડો. દેવી, તમારા માટે સોનેરી મૃગ તો શું, માંગો તો આપના તારા લઈ આવું. નથી જોઈતા મને તારલા. મને તો જોઈએ ફક્ત આ મૃગ. ભલે, તમારી ઈચ્છા હમણાં જ પૂર્ણ કરી દઉં. લક્ષ્મણ. જી મોટા ભાઈ. હું સોનેરી મૃગ લઈ આવું, ત્યાં સુધી જાનકીની રક્ષા કરજે. જેવી આજ્ઞા. બોલાવે છે. જરૂર તેઓ કોઈ સંકટમાં આવી પડ્યા હશે. જાઓ,
જલ્દી જાઓ, તમે તમારા ભાઈની મદદે જાઓ. માતા, જેના નામ માત્રથી સંકટ દૂર થઈ જાય છે એને માથે ભય શાનો? વિપરીત સમયે હર કોઈ મુસીબતમાં આવી જતા હોય છે, માટે જલ્દી જાઓ. પણ એમની આજ્ઞા છે કે... આજ્ઞાને બહાને તમે તમારું કર્તવ્ય ભૂલી રહ્યા છો. નહીં માતા, નહીં. આપની રક્ષા કરવી એ જ અત્યારે મારું કર્તવ્ય છે. લક્ષ્મણ, તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ હોય તેમ લાગે છે. ભાઈ ભાઈની મદદ કરવામાં પોતાના જીવને વાલો ગણે તો એ ભાઈ શાના? એવું ન બોલો માતા. જો મને માતા તરીકે માનતા હો તો આજ ઘડી મારી આજ્ઞાનું પાલન કરો. આપની આજ્ઞા જ હોય તો હું જાઉં છું. માતા, આપ આ લક્ષ્મણ રેખાની અંદર જ રહેજો. જ્યાં સુધી આપ આ રેખાની અંદર રહેશો ત્યાં સુધી સુરક્ષિત રહેશો. આને ઓળંગીને અંદર આવવાની આ ત્રિલોકમાંથી કોઈની પણ તાકાત નથી. રામ, હે મારા પ્રભુ. ભિક્ષાન દેહી. ઉભા રહો સન્યાસી. પ્રણામ મહારાજ. શતાયુ ભાવ. લો, સ્વીકાર કરો. હું બાંધેલી ભિક્ષા નથી લેતો. હું રેખા ઓળંગીને બહાર તો નહીં જાઉં. પણ એક સંન્યાસી ગ્રહસ્થીના દ્વારેથી ભિક્ષા લીધા વિના પાછો જશે તેનું પાપ તારા માથે. ઉભા રહો સન્યાસી. મારા દ્વારેથી નિરાશ થઈને કોઈ નહીં જઈ શકે. તો એક કામ કર દેવી, રેખાની આ બાજુ એક પગ રાખીને ભિક્ષા આપીશ તો પણ હું તેનો સ્વીકાર કરીશ. जानकी, जानकी, सीते, सीते. મોટાભાઈ, લક્ષ્મણ, લક્ષ્મણ, મોટાભાઈ, જાનકી જણાતા નથી. મોટાભાઈ, આ જુઓ, મને કઈ શંકા જાય છે. લક્ષ્મણ, જાનકી જરૂર કોઈ મુસીબતમાં ફસાયા લાગે છે. એમને કોઈ રાક્ષસ ઉપાડી ગયો. લક્ષ્મણ પૂછે છે જાડો જાડને રે રામ, વનમાં પૂછે છે જાડો જાડને રે, પૂછે છે જાડો જાડને રે રામ, વનમાં પૂછે છે જાડો જાડને રે રામ, વનમાં પૂછે છે જાડો જાડને રે પ્રભુ, વનમાં પૂછે છે જાડો જાડને રે. કોઈ દીઠી છે મારી સીતા નારને રે, વનમાં પૂછે છે જાડો જાડને રે. રે રે વાદળ મને વાત રે કરો, કોણ લઈ ગયું એ નારને રાધાર રે રામ, વનમાં પૂછે છે જાડો જાડને રે. કપટ કરીને પ્રભુ તમારો ચોર એ હરી ગયો સીતા માતને, એ તો ગયો છે લંકા કો. અરે એની હારે લડતા મારો પ્રાણ ગયો. વન સાપ
સૃષ્ટિનાલો એ પણ ના રૂવે વનનો વાંદરો અરે ને સીતા ગોતવાની ઘણી હોશ કદ બાણે મારો વાલને વાનર સૈન્ય જમાવ્યું લઈ મુદ્રિકા રામચંદ્રની વિરાટ રૂપ બતાવ્યું જાય જીતવા જંગ જુઓ બજરંગ સિધાવે હે પવન પુત્ર હનુમાન જો લંકા ગજાવે જો લંકા સીતે એક વખત મારી સામે જોતો ખરી. શું કહ્યું? પર સ્ત્રી ઉપર નજર બગાડતા તને લાજ નથી આવતી? લાજ તો જેને પાપ કરવું છે તેને આવે. હું તો તને મારા હૃદયમાં સ્થાપી ચૂક્યો છું સીતે. તારા વિચારોમાં રાતભર સૂઈ પણ શકતો નથી. જેઓ પર સ્ત્રીના વિચારોમાં સૂઈ શકતા નથી તેવા પાપીઓને મૃત્યુ સદાને માટે સુવાડી દે છે. હું પાપી નથી સીતે. હું તો તેને પ્રેમ કરું છું, પ્રેમ. તે લોકનું સુખ તારા ચરણોમાં ન્યોછાવર કરીશ. સોનાની લંકાની તને મહારાણી બનાવીશ. શ્રી રામના ચરણોમાં મને જે સુખ મળે છે એના આગળ બધાય સુખ તુચ્છ છે. એક રગડ તો બિગાડી તને શું સુખ આપી શકશે? હવે તારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. એક મહા તેજસ્વી બળવાન શ્રી રામની પત્ની અને મહારાજા દશરથની પુત્રવધુ જાનકીને આવા વેણ કેતા તારી જીભ તૂટી કેમ નથી પડતી? હજારો સૂર્યના પ્રકાશ જેવા મારા રાઘવની આગળ તો તું એક આગ્યો છે. હા હા ના, આ તમે શું કરો છો? તમારા જેવો બળવાન પુરુષ એક નિરાધાર નારી ઉપર હાથ ઉપાડે તો તમારી કીર્તિને છાંકપ લાગે. ઠીક છે સીતા, હું તને 2 મહિનાનો સમય આપું છું. એ પછી પણ જો તું નહીં માને તો હું ગમે તે રીતે મારી ઈચ્છા પૂરી કરીશ. રામ શ્રી રામ શ્રી રામ શ્રી રામ. કોણ છે? કોણ છે? સામે આવ. જય શ્રી રામ. કોણ છે તું? હું શ્રી રામદૂત હનુમાન. રામનો દૂત? એક વાનર? હા માતા, એનું પ્રમાણ શ્રી રામે આપેલી આ મુદ્રિકા છે. મારા રાઘવ કુશળ તો છે ને? હા માતા. અને લક્ષ્મણ? એ પણ. હનુમાન, શું મારા રાઘવ મને ક્યારેય યાદ કરે છે ખરા? માતા, રામના વિયોગનું જેટલું દુઃખ આપને છે એના કરતા વધુ દુઃખ શ્રી રામને છે. ધીરજ રાખો માતા, હું અહીંથી જઈ શ્રી રામને આપના દુઃખના સમાચાર આપીશ. રાવણની કેદમાંથી આપને મુક્ત કરવા પ્રભુ વાનરસેના સાથે જલ્દીથી અહીં આવી પહોંચશે. વાનરસેના? માતા, આપને અમારી શક્તિમાં શંકા છે? ના હનુમાન, પણ રાવણની શક્તિ અમાપ છે. તેની સેનામાં શૂરવીર યોદ્ધાઓ છે. એની સામે શ્રી રામની વાનરસેના કેવી રીતે ટકી શકશે? જય શ્રી રામ. માતા, જોયો મારા પ્રભુનો પ્રતાપ? ધન્ય છે રામદૂત, ધન્ય છે. માતાજી, ભૂખ લાગી છે, આજ્ઞા હોય તો થવા ફળફૂલ આરોગું. સ્વામીની આજ્ઞા સિવાય કોઈ પણ ફળને હાથ ન લગાડાય, પરંતુ જે ફળ પૃથ્વી પર પડ્યા હોય તે ખાજો.
જેવી આજ્ઞા માતાજી. જય શ્રી રામ. ઉપ, 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 ઉપ. માતાજીએ કહ્યું છે કે પૃથ્વી પર પડેલા ફળ જ ખાવા, પણ જે તો એ કઈ ફળ પડ્યું નથી. હા, માતાજીએ કહ્યું છે કે ફળ તોડવા નહીં, પણ મને જાન લડાવવાની ક્યાં ના પાડી છે? ખાટું છે. આવા ખાટા જાને કરે શું? પકડી લો આ વાનરને. જય શ્રી રામ. તમે જાઓ. આ એમ નહીં માને. જોઉં છું ઇન્દ્રજીતના આ બ્રહ્મબાણથી તું કેવી રીતે છટકી શકે છે. ઓમ બ્રહ્માય નમઃ. લઈ આવો એ વાનરને રાજ દરબારમાં. ચાલો ચાલો વાનરજી. પિતાજી, આ એ જ વાનર છે કે જેણે આપણી અશોક વાટિકાનો કચ્છર ઘાણ વાળી દીધો. એ વાનર કોણ છે તું? એ ઇન્દ્રજીત, આ તારા પિતાજી આંધળા છે કે શું? ચૂપ રે પાછી. કોણ છે તું? ક્યાંથી આવ્યો? ઓહ, તો તમે મારો પરિચય માંગો છો તો સીધું જ કહો ને. હું છું શ્રી રામનો દૂત હનુમાન. જોયું? રામનો દૂત. પૂંછડી વાળો, જાનવર જેવો. જાનવર જેવો? તો તમને હજી આ જાનવરના કામની ખબર નથી પડી. એ હનુમાન, તું એ ન ભૂલ કરતો અમારો બંદી થયેલો કેરી છે. આ તો ભગવાન શ્રી બ્રહ્માનું માન રાખવા માટે બંધાયો છું, નહીં તો જોઈ લો મારી શક્તિ. જય શ્રી રામ. ઇન્દ્રજીત, જોયો તે મારા શ્રી રામનો પ્રતાપ? દુષ્ટ, નાલાયક, જંગલી વાનર! મારી ભૂલ થઈ કે મેં તને જીવતો પકડી લાવવા માટે કહ્યું. આવી તમે એક ભૂલ નહીં અનેક ભૂલો કરી છે. તમારી બેન સુપર્ણખાની ખોટી વાતોમાં આવી તમે આ સમર્થ રામચંદ્ર સાથે વેર બાંધ્યું, એ તમારી પહેલી ભૂલ. માતા જાનકીજીનું દગાથી હરણ કર્યું, એ તમારી બીજી ભૂલ. અને મારા જેવા પરાક્રમી અતિથિને બેસવા માટે તમે આસન ના આપ્યું, એ તમારી ત્રીજી ભૂલ.
આસન તો સમવડિયાને અપાય, ના લાયા. આ તમારી ચોથી ભૂલ. સ્વભાવથી જ મને ઊંચે આસને બેસવાની ટેવ છે, કારણ કે હું વાનર છું. તમે મને આસન ના આપો તો કાંઈ નહીં, હું મારી મેળે આસન બનાવી લઈશ. જય શ્રી રામ. હવે મારી વાત સાંભળો. તમે કરેલી ભૂલને સુધારતા શીખો, નહીં તો પસ્તાવાનો વારો આવશે. તું મહાપંડિત લંકાધિપતિને ઉપદેશ આપે છે. તમે? અરે તમે તો નામના જ પંડિત છો, બાકી વાસ્તવમાં મહાઅહંકારી અને મહામૂર્ખ છો. જીભ પર કાબુ રાખ વાનર. જીભ તો સાચું જ કહે છે કે માતા જાનકીને મુક્ત કરી શ્રી રામના શરણમાં જાઓ, તેઓ દયાળુ છે, તમને ક્ષમા કરશે. હું એ ભટકતા વનવાસી પાસે ક્ષમાયાચ ન માંગુ. આખો સંસાર જેની સામે મસ્તક નમાવે છે એને તમે ભટકતા કહો છો? પરંતુ યાદ રાખજો, એ જ વનવાસીના હાથે તમારું મૃત્યુ થશે અને તમારી આ સોનાની લંકા ધૂળધાણી થઈ જશે. ચૂપ! ઇન્દ્રજી, આ ઉદ્ધતનું મસ્તક આજ ઘડીએ એના ધડથી જુદું કરી નાખ. જય શ્રી રામ. મોટા ભાઈ, દરબારમાં એક દૂતની હત્યા કરીને આપની કીર્તિને કલંક ન લગાડો. હા પિતાજી, હત્યા કરવા કરતા એને એની પુત્રીનું ખૂબ જ અભિમાન છે, માટે તેની પુત્રીમાં જ આગ લગાડીએ તો. હા, એ પણ ઠીક છે. જાઓ, લઈ જાઓ એ ઉદ્ધતને અને એની પૂંછડીમાં આગ લગાડી દો.
જય માતાજી. હનુમાનજી, આટલી બધી વાર તમે ક્યાં ગયા હતા? માતાજી, મને થયું કે અહીં સુધી આવ્યો છું તો લંકા નગરી જોઈ આવું. જુઓ, દહનથી લંકા કેવી શોભી રહી છે. આ કામ કોણે કર્યું? નામ મારું, પણ કામ તો મારા શ્રી રામનું. હનુમાન, યુગો સુધી લોકો શ્રી રામના દૂત તરીકે સિંદૂર લગાવીને તમારી પૂજા કરશે. કેવા આપના આશીર્વાદ માતાજી. આપ જલ્દીથી મારી પીઠ પર સવાર થઈ જાઓ કે જેથી રાવણની કેદમાંથી આપને મુક્ત કરી આપનું શ્રી રામ સાથે મિલન કરાવી દો. નહીં હનુમાન, આમ ચોરી છુપીથી ભાગી જઈએ તો રઘુકુળની રીત લાગી. એના કરતા રાવણનો સંહાર કરી રાઘવ મને અહીંયાથી ગર્વભેર લઈ જશે તો કુળનું નામ ઉજ્જવળ થશે. જી. માટે આપ વહેલી તકે શ્રી રામ પાસે પહોંચી જાઓ. આપના તરફથી કોઈ નિશાની? લો, આ ચૂડામણી તમને આપજો. સીતે. હનુમાન, જાનકી કુશળ તો છે ને? પ્રભુ, મને કહેતા અત્યંત દુઃખ થાય છે. માતાજી આપના વિરહમાં અત્યંત દુઃખી છે. રાત અને દિવસ આપના નામનું રટણ કર્યા કરે છે. એ નરાધમની કેદમાંથી આપ મુક્ત નહીં કરો તો કદાચ તે પ્રાણ ત્યજી દેશે. નાના હનુમાન, ચિંતા ન કરો. હવેનો અંત આવી ગયો છે. પણ હનુમાન, લંકા પહોંચવા માટે આ 100 યોજનનો સમુદ્ર પાર કેવી રીતે કરીશું? પ્રભુ, આપણી પાસે વાનરસેના નથી. આપ આજ્ઞા કરો એટલે સમુદ્ર પર આપણે સેતુ બાંધીએ. આજ્ઞા છે. ધૂન લાગે રે મારા મનમાં, રામ 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 ધૂન લાગે લગન મને લાગે, રામ ધૂન લાગે લગન મને લાગે, રામ ધૂન લાગે લગન મને લાગે, રામ ધૂન લાગી લગન મને લાગી. રાજા રામ 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 સીતા રામ રામ રામ, 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 રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ તમારી જય જય હો, 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 સીતારામ તમારી જય જય હો, રાજા રામ સીતારામ રામ, રાજા રામ 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 સીતારામ રામ રામ, રામ ધૂન લાગી સીતારામ ધૂન લાગી, બોલો રામ ધૂન લાગી સીતારામ ધૂન લાગી, રામ ધૂન લાગી સીતારામ ધૂન લાગી, રામ ધૂન લાગી સીતારામ ધૂન લાગી. પધારો પ્રભુ, સેતુ તૈયાર છે. મોટા ભાઈ, મારું કયું માનો.
સીતા માતાને શ્રી રામચંદ્રજીને પાછા સોંપી દો, નહીં તો આપનો વિનાશ થશે. વિભીષણ મારો સગો ભાઈ થઈને મારા વિનાશની વાતો કરે છે. ના ભાઈ ના, વિનાશની આગાહી સામે હું ઢાલ બનવા પ્રયત્ન કરું છું. સીતા માતાનો શાપ આપોઆપ જ વિનાશ કરશે. લંકાપતિને હણવાની તાકાત દેવ કે દાનવ હોય ના મને. એ બધાને યુદ્ધના મેદાન પર મારી તાકાતનો પરચો બતાવી આપીશ. અને તારા રામને મચ્છરની જેમ મસળી નાખીશ. મોટા ભાઈ આપ શું કહો છો? ચૂપ! તારા જેવા કેટલાય રામ ભક્તોને માર નાખીશ. કાયર! વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. અરે વિભીષણજી, આપ? પ્રભુ, આપના ભક્ત વિભીષણજી. મને આપના ચરણોમાં સ્થાન આપો. શું કહ્યું? વિભીષણ રામને શરણે ગયો? હા લંકેશ, હું એનો સાક્ષી છું. એટલે તું પણ હનુમાનની જેમ? શ્રી રામનો દૂત અંગદ. અંગદ, તારા પિતા તો મારા મિત્ર હતા. એટલા માટે તો તમને સમજાવવા આવ્યો છું. તમારી ભલાઈ ઈચ્છતા હો તો સીતાજીને પાછા સોંપી દો અને ભગવાન સાથે સમજૂતી કરી લો. સમજૂતી અવશ્ય કરીશ, પણ જા તારા રામને જઈને કહી દે કે વિભીષણને કાઢી મૂકે, હનુમાનને મારી સેવામાં મોકલી આપે અને સમુદ્ર ઉપર બાંધેલો સેતુ નષ્ટ કરી નાખે. અમે બધું જ કરી શકીશું, પણ તમારી બેન સુરપંખાનું કપાયેલું નાક નહીં જોડી શકીએ. ચૂપ રહે મૂર્ખ! મહાપરાક્રમી રાવણ સામે બોલવાની તારી આ હિંમત? મહાપરાક્રમી રાવણ, એ જ મહાપરાક્રમી રાવણ પાતાળ નગરીમાં બલિરાજાને જીતવા ગયો ત્યારે છોકરા તેને ઘોડાના તબેલામાં બાંધી દીધો હતો. એ જ મહાપરાક્રમી રાવણને સહસ્ત્રબાહુએ મુઠ્ઠીમાં જકડી લીધો અને વાલીએ બગલમાં દબાવી દીધો હતો. ઘોડિયામાં બાળ અંગદની લાતો ખાધી હતી. એ જ મહાપરાક્રમી રાવણ શિવ ધનુષ પાડવા જતા ગુબડી પડ્યો હતો અને છળ કપટથી સતી સીતાનું અપહરણ કરી લાવ્યો. મહાપરાક્રમી રાવણ. સૈનિકો, અને ઉચકીને બહાર ફેંકી દો. બહાર અડે તે પણ મને? અરે તમારા સિપાહીઓને કહો કે મારા પગને તસુબાર ખસેડી તો જુએ. જો મારો પગ ખસશે તો શ્રી રામને સમજાવીને પાછા લઈ જઈશ. એ મારું વચન છે. જય શ્રી રામ. પધારો સેનાપતિ. હા, બસ થાકી ગયા? તમે પણ પધારો. બસ તમે પણ હટી જાઓ તમે બધા. આવો ઇન્દ્રજી, તમે પણ બધાની જેમ તમારી નિર્બળતા પુરવાર કરો. હા. તારા બાપે કૈલાસ પર્વત ઉપાડેલો, તારાથી પગ નથી ખસેડી શકાતું? હટી જાઓ તમે બધા. મેઘનાથ, તો બાજુએ ચાલી જાઓ. રાવણ, મને પગે પડવા કરતા શ્રી રામના પગે પડ, તને મોક્ષ મળશે. આ! પ્રભુ, આ તો રાવણનો મુગટ. લાવો. પ્રભુ, હમ? આ લંકેશનો મુગટ છે. લંકેશના શિર પર શોભે હનુમાન.
શું કરું? કાંઈ જ સમજાતું નથી. સીતાને છોડી દઉં કે પછી રામ સાથે યુદ્ધ કરું? લંકેશ, તું સત્યની વાત અને રામ સાથે સમાધાન કરી દે. રાવણ, હું મોહ, તું સત્યની વાતોમાં ફસાતો નહીં. રામ સાથે લડાઈ કર, વિજય તારો જ છે. મોહ, તું એક દિવસ જરૂર લંકા નરેશનો સર્વનાશ ન કરીશ. રામ પ્રેમાળ છે, દયાળુ છે, એને શરણે નહીં. રાવણ, સીતાને પાછી સોંપીશ તો તારી ગણના કઈ વખત થશે? મોહ અને કામ તારી કીર્તિને કલંક રૂપ છે. રાવણ, તું મારી વાત માન, સીતાનો મોહ છોડી દે. રાવણ, તું અજય છે, અમર છે. રામ સાથે યુદ્ધ કરી વિજય પ્રાપ્ત કર. હું સદાચાર, રાવણ, અભિમાનનો અંતે વિનાશ જ હોય છે. સદાચાર જો હું ન હોત તો તે લંકા નરેશને ક્યારનો રામનો દાસ બનાવી દીધો. લંકા નરેશની શક્તિને કોઈ પણ પડકારી શકે જ નહીં. ત્રિભુવન વિજેતા લંકા નરેશની સામે રામની શું સાથ? ચૂપ રહો, ચાલ્યા જાઓ તમે બધા. હું રામ સાથે અવશ્ય યુદ્ધ કરીશ. લક્ષ્મણ, રામને બદલે તું? તારી સાથે યુદ્ધ કરી સમય અને શક્તિ બગાડવા કરતા રામને જ યુદ્ધ મેદાનમાં મોકલ, જેથી મેઘનાથની શક્તિનો એને પાછો મળે. મેઘનાથ, કે આજે આ મેઘ વરસતા નથી ને બસતા કૂતરા કરડતા નથી. અજમાવ તારી શક્તિ. મારા ભાઈ, ચાલો. લક્ષ્મણની હાલત ખૂબ જ ગંભીર છે, બચી શકે તેમ નથી. નહીં વેદરાજ, નહીં નહીં, મારા ભાઈને કોઈ પણ હાલતમાં બચાવો, કોઈ પણ હાલતમાં બચાવો. તમે કોઈ ઉપાય શોધો, કોઈ ઉપાય. એક ઉપાય છે. શું? જો કોઈ મહેન્દ્ર પર્વત ઉપર જઈ સંજીવની નામની જડીબુટ્ટી લઈ આવે તો એના રસથી જ લક્ષ્મણ બચી શકે. આજ્ઞા આપો પ્રભુ, સંજીવની હું લાવીશ. પણ સૂરજ ઉગે એ પહેલા જડીબુટ્ટી લાવવી પડશે. પણ જડીબુટ્ટીની ઓળખ? જે વનસ્પતિમાંથી પ્રકાશ ઝબૂકતો હોય એને સંજીવની સમજવી. આશીર્વાદ આપો પ્રભુ. જય શ્રી રામ. बिखर गई जोड़ी मारी, बिखर गई जोड़ी बंधु रे विनानी मारी, बिखर गई आव जोड़ी. हजू सुधानो આવી ગયા. વિરાજ, જલ્દી કરો, જલ્દી. હનુમાનજી, મેં તો તમને જડીબુટ્ટી લાવવાનું કહ્યું હતું અને તમે તો આખો પહાડ ઉપાડી લાવ્યા. શું કરું વૈદરાજજી, મને તો બધી જ જડીબુટ્ટીઓમાં ચડકાર દેખાયો, એટલે મેં વિચાર્યું કે ચાલે આખો પાડ જ લઈ જાઉં. હવે તમે જ જડીબુટ્ટી શોધી લ્યો ને.
આ છે ઇન્દ્રજીત. ઇન્દ્રજીત યુદ્ધમાં માર્યો ગયો. સેનાપતિ જાઓ, કુંભકર્ણને જગાડો અને મેઘનાથના મૃત્યુના સમાચાર આપો અને મારો રથ તૈયાર કરો. જાઓ. હું સ્વયં યુદ્ધના મેદાનમાં જઈશ. સ્વામી, આ તમે શું કરો છો? ભગવાન સાથે વેર બાંધી મેં વાસ હોયો, પુત્ર ખોયો, અને હવે તમને પણ નહીં. મંદોદરી, હું સાચું કહું છું સ્વામી. રામ ભગવાન સાક્ષાત વિષ્ણુજી છે અને સીતાજી ભગવતી લક્ષ્મીજી છે. માટે સીતાજીને પાછા સોંપી દો. મારે તારો ઉપદેશ નથી સાંભળવો. હું મહાપંડિત ત્રિકાળ જ્ઞાની છું. અહંકારે આપના જ્ઞાનને અભડાવી દીધું છે અને બુદ્ધિ ઉપર કબજો મેળવી આપને કુમાર્ગે દોર્યા છે. મને અમારી બુદ્ધિ અને શક્તિ પર વિશ્વાસ છે. રામનો પરાજય નિશ્ચિત છે. એનું મોત જ એને લંકા સુધી ખેંચી લાવ્યું. નહીં સ્વામી, હું તમને નહીં જવા દઉં. હટી જાઓ. પ્રણામ મહાજ્ઞાની પંડિત. પંડિત નહીં શ્રી રામ, શૂરવીર કહો. યુદ્ધો પંડિતો નથી લડતા, શૂરવીરો લડે છે. તો ઉપાડો તમારા શસ્ત્રો. પ્રભુ, એની નાભીમાં અમૃત છે, માટે મરતો નથી. એની નાભીમાં બાણ મારો.
રાવણ માત્ર વેદો, શાસ્ત્રો કે પુરાણોનો જ નહીં, પણ રાજનીતિનો પણ મહાન જાણકાર છે. માટે તેના પ્રાણ નીકળે તે પહેલા તેની પાસે જઈ રાજનીતિ શીખી લે. જેવી આજ્ઞા. લંકેશ, પણ લક્ષ્મણ, હા મા પંડિત. હવે શું બાકી રહ્યું છે? હું રાજનીતિ શીખવા આવ્યો છું. તને કોણે મોકલ્યો? મેં. પ્રણામ મહાપંડિત. પ્રણામ. જો લક્ષ્મણ, તારામાં અને રામમાં કેટલો ફેર છે. વિદ્યા ચરણોમાં બેસવાથી મળે, માથા ઉપર લઈને નહીં. સાંભળ લક્ષ્મણ, શામ, દામ, ભેદ, દંડ એનો જે સમયસર ઉપયોગ કરે છે એ જ ખરો રાજનીતિક પુરુષ કહેવાય. ગુરુ, મંત્રી, ભાર્યા, પડોશી અને ભાઈ એની સાથે કદાપી વેર કરવું નહીં. આટલું જ્ઞાન ધરાવવા છતાં આપે શ્રીરામ સાથે વેર કેમ બાંધ્યું? વેર ન કર તો મને વિજય કેમ પ્રાપ્ત થાત? વિજય? કેવો વિજય? જો સીતાનું હરણ ન કરે તો તમારાથી મને મોક્ષ કેમ મળે? જય જય શ્રી રામ. હે અગ્નિદેવ, હું મન વચન ને કર્મથી મારા રાઘવની સહચરી હોઉં તો આપ પ્રગટ થઈને મારી અગ્નિ પરીક્ષા પાર ઉતારજો. પ્રણામ અગ્નિદેવ. કલ્યાણ હો. યુગો યુગો સુધી તમારી ગાથા અમર રહેશે. માતાજીએ કહ્યું છે કે ખાટી અને તીખી તમતમતી વસ્તુ ખાવી નહીં. અને હા, ચાલતા સંભાળીને પગ મૂકજો. અને આવું વચન ઉચકવું નહીં. મહારાજા પધારી રહ્યા છે. પધારો પ્રભુ. આપની દાસી આપનું સ્વાગત કરે છે. જાનકી, આગામી શુભ દિવસો માટે વધાઈ દેવા આવ્યો છું. તમારી કોઈ ઈચ્છા હોય તો જણાવો. રાઘવ, કોણ જાણે કેમ પણ હમણાં મને ઋષિ પત્નીઓના દર્શન કરવાની ખૂબ જ ઈચ્છા થાય છે. વાહ, કેવી સુંદર ઈચ્છા ધરાવો છો. તમે તૈયારી કરો, બધો જ પ્રબંધ થઈ જશે. બહાર નીકળ, તારો કાટિયો મારા ઘરમાં ના જઈએ. નાથ, હું મારા સોહાગના સોગન ખાઈને કહું છું, હું નિર્દોષ છું. એમ નિર્દોષ છું તો પછી રસ્તામાં કયા તારા હગલા હાથે કૂદીને નાખતી હતી? એ તો મારા પ્રભુ સામે ભક્તોની સાથે. તો જા અને આખી જિંદગી નાચા કર એમની હારે. પણ નહીં ના, આવડું સમજી આવું ન બોલો. ના બોલું? હું કામ ના બોલું? અરે મોઢામાંથી નીકળેલું બોલ અને ઘરમાંથી નીકળેલો સ્ત્રીનો પગ સદાય માટે નીકળ્યો એ નીકળ્યો, કોઈ દાડો પાછો ના આવે. સમજી? નીકળી જા મારા ઘરમાંથી બહાર. હું કઈ રામ નથી કે તને પાછી ઘરમાં રાખું. હા,
ચૂપ રહે પાજી. ભગવાન રામચંદ્રજી વિશે આવા વેણ ઉચ્ચારતો તને શરમ નથી આવતી? હું એકલો જ નહીં, આખું અયોધ્યા કે છે કે રાવણ ને ત્યાં સીતા આટલા બધા દાડા રહ્યા અને તોય પાછા રામે એમને ઘરમાં રાખ્યા. હું કઈ રામ જેવો મૂર્ખ નથી કે આને ઘરમાં પાછી રાખું. હા, ચાલ્યા જાઓ અહીંયાથી. મહારાજ, આ ધોબણ ફરિયાદ કરવા આવી છે. આગળ આવો. બોલો બહેન, તમારી શું ફરિયાદ છે? મહારાજ, મારા પતિએ મને ઘરમાંથી કાઢી મૂકી છે. કઈ માંગનો? શું કહું મહારાજ, આને કારણે તો આખા ધોબી સમાજમાં મારું નાક કપાઈ ગયું. એવું તે શું બન્યું? મારી આજ્ઞા સિવાય 2 રાત ઘરની બહાર રહી. બેન, આ ભૂલ માટે તમારે તમારા પતિની ક્ષમા માંગવી જોઈએ. તોય હું એને કોઈ દી માફ નહીં કરું. કારણ? હું એકલો જ નહીં મહારાજ, પણ બધા પ્રજાજનો પણ એને શંકાની નજરે જુએ છે. સાબિતી વગર શંકાનો કોઈ અર્થ નથી, અને વગર સાબિતીએ નારીના ચારિત્ર પર આરોપ મૂકવો એ રામ રાજ્યમાં ઘોર અપરાધ છે. લે, આ તે કેવો ન્યાય? રાજા રામના રાજ્યમાં શ્રીમંતો અને દરબારીઓ એમના અપરાધોની સામે આંખ આડા કાન કરવામાં આવે, અને અમારા જેવા ગરીબના અપરાધની સામે સાબિતી માંગો છો? ધોબી, તું રાજ્ય મર્યાદા ઉપર કાદવ ઉછાળે છે. અહીંયા હોય કઈ? હું કાદવ ઉછાળતો નથી, કાદવ ધોવાનું કામ કરું છું. જીભ પર કાબુ રાખ. શાંતિ, શાંતિ. રામના રાજ્યમાં સૌને પોતાના વિચારો નિર્ભયતાથી રજૂ કરવાની સ્વતંત્રતા છે. તમારે મને જે સજા કરી હોય એ કરજો, પણ તમે જ કહો ભાઈઓ, તમે જ કહો, દુશ્મનના ઘરમાં રહીને પાછી આવેલી બૈરીને તમારામાંથી કેટલા હંગરશે? કોઈ હંગરશે? બોલો, બોલો, નાના બોલો. આજે રાજા અને પ્રજા બેવનો ન્યાય થઈ જાય. લંકામાં સીતાજીની અગ્નિ પરીક્ષા થઈ ચૂકી છે. પણ ઈ તો તમે કહો છો ને, અયોધ્યા વાસીઓને એની શી ખબર? આ તો ભાઈ ઓલા જેવું છે, જંગલ મેં મોર નાચ્યા પણ કોણે જોયા? એટલે આપ સૌને સીતાજી પર વિશ્વાસ નથી? હું પૂછું છું, આપને આપની મહારાણી પર ભરોસો નથી? મોટાભાઈ, આશુ, આપની આંખમાં આંસુ? લક્ષ્મણ, મારે સીતાજીનો ત્યાગ કરવો પડશે. ત્યાગ? રાજમાતા સીતાનો ત્યાગ? પણ એમનો કોઈ દોષ? દોષ એટલો જ કે તેઓ તદ્દન નિર્દોષ છે. છતાં તેમનો ત્યાગ કરો છો? હા, અયોધ્યાવાસીઓને રાવણને ત્યાં રહેલા સીતાજી પર શંકા છે. નગરજનોને તેમના પર શંકા કરવાનો અધિકાર શું? લક્ષ્મણ, રામ રાજ્ય એટલે પ્રજા રાજ્ય. જેટલો અધિકાર રાજાનો પ્રજા પર, એટલો જ અધિકાર પ્રજાનો રાજા પર. અયોધ્યાવાસીઓની શંકાનું સમાધાન કરવા મારે તેમનો ત્યાગ કરવો જ પડશે. આવતીકાલે જ તેમને વનમાં મૂકી આવો. નહીં મોટાભાઈ, નહીં. મારાથી આવી આપની નિષ્ઠુર આજ્ઞાનું પાલન નહીં થાય. લક્ષ્મણ, આ આપણી પરીક્ષા છે, તેમાંથી પસાર થવું જ પડશે. માટે હૃદય પર પથ્થર મૂકી દે. સીતા માતા જેવા પૂજન્ય સન્નારીને આ સજા, અને તે પણ મારા હાથે? નહીં મોટાભાઈ, નહીં. લક્ષ્મણ, આદર્શ વિનાનું જીવન વ્યર્થ હોય છે. આદર્શમય જીવન પણ ક્યારેક વ્યર્થ બની જાય છે મોટાભાઈ. આદર્શની પાછળ વ્યય થયેલું જીવન બીજાઓ માટે આદર્શ રૂપ હોય છે. ના પ્રભુ, ના. જોયું તો મારા પ્રાણ હરી લો, પણ મને આવી આજ્ઞા ના આપો, ના આપો. આ રામની નહીં, પણ રાજા રામની આજ્ઞા છે. લક્ષ્મણ,
માફ કરજો મહારાણી બા, આજે મહારાજ કોઈને નહીં મળી શકે. તમારી સમજવામાં કઈ ભૂલ થતી હશે. ઋષિ પત્નીઓને મળવાની મારી ઈચ્છા પૂર્ણ કરવા માટે વનમાં જવાની તૈયારી તો એમણે જ કરાવી છે. કદાચ આ વાત તેઓ ભૂલી ગયા લાગે છે. તમે જઈને કહો, તેઓ આજ્ઞા જરૂર આપશે. કેવી રીતે જાણ કરું મહારાણી બા? મહારાજે અંદરથી દ્વાર બંધ કરી દીધા છે. હૃદયના દ્વાર તો બંધ નથી થયા ને? સ્વામી, દરવાજો ખોલો. સ્વામી, દરવાજો ખોલો. સ્વામી, દરવાજો ખોલો. સ્વામી, દરવાજો ખોલો. સાચે જ દ્વાર બંધ કરી દીધા છે. પ્રજાના સુખ માટેની ચિંતામાં એટલા બધા ડૂબી ગયા છે કે મારો અવાજ પણ સાંભળતા નથી. મહારાણી બા, રથ તૈયાર છે, ચાલો. કેવી વિચિત્ર છે આ રાજમર્યાદા. આના કરતા તો અમારું વનવાસી જીવન કેવું સુંદર હતું. ત્યાં રાઘવ કેવળ મારા જ હતા અને અહીં પ્રજાના થઈ ગયા. લક્ષ્મણ, તમારા ભાઈ મારી કેટલી સંભાળ રાખે છે. ઋષિ પત્નીઓને મળવાની મારી ઈચ્છા થઈ કે તરત જ પ્રબંધ કરી દીધો. કેટલા સમજુ છે મારા રાઘવ. લક્ષ્મણ, કેમ તમે કઈ બોલતા નથી? રથ રોકો લક્ષ્મણ, રથ રોકો. લક્ષ્મણ, તમારી આંખમાં આંસુ. શું થયું છે તમને? તમને મારા સમ જે કંઈ હોય તે જણાવો. લંકામાં રહેવાને કારણે અયોધ્યાની પ્રજા આપની નિંદા કરે છે. પ્રજા તો નિંદા કરે જ. એવું નથી માતા. તો પછી આપ નિર્દોષ છો એ જાણવા છતાં શ્રી રામે આપનો ત્યાગ કર્યો છે. રાઘવે મારો ત્યાગ કર્યો છે. હે માં, મને તારી ગોદમાં સમાવી લે. શ્રી રામ વગર સીતાના ખોળિયામાં પ્રાણ ન ટકી શકે માં, પ્રાણ ન ટકી શકે. શ્રી રામ. સીતા, કોણ? તમારા પિતા વાલ્મીકી. મને રોકો ને ગુરુદેવ, મને રોકો ને. બેટા, આત્મહત્યા એ ઘોર પાપ છે અને એથી અધિક ઘોર પાપ એ બાળ હત્યા છે. તારા જીવ પર હવે તારો અધિકાર રહ્યો નથી. શ્રી રામનો વંશવેલો ચાલુ રહે તે માટે પણ તારે જીવવું પડશે. પણ આમ કલંકિત થઈને હું કેવી રીતે જીવી શકું? ક્યાં જઈને જીવું? મારા આશ્રમમાં દીકરી. પણ ઋષિ પત્ની પૂછશે કે તારા પતિએ તને શા માટે ત્યજી દીધી, ત્યારે હું શું જવાબ આપીશ? એનો જવાબ હું આપીશ. ચાલ દીકરી.
ગૌતમી, જી ગુરુદેવ. આજ્ઞા કરો ગુરુદેવ. ગૌતમી, આ મારી સુપુત્રી છે. એમનું શુભ નામ? વનદેવી. વનદેવી? એ ક્યાંથી પધાર્યા છે? એમની સાસરીમાંથી પોતાના પિયરમાં આવી છે. અહો ભાગ્ય આપણા. વનદેવી, આજથી આ તમારું ઘર. પોપટ રાજા સતી સીતાજી પધારે પાસે બંધાવી પાંજરું રે મુખથી રામ જપાવે પઢો રે પોપટ રાજા રે પોપટ તારે રે તારે દિલડા तुमरे घड़ाऊं पांगरू रे हिरला रतने जड़ाऊं ऐज पढ़ो रे पोपट राजा रामना मारा देखो दंडड़ी को सावन गाजे पिल्लू पाके उर्दू अतेड़े खजूर साकर सेलड़ी सिंदूर एक बावो उठो थारी लेने उठो थारी माँ कोपरा भाई तुम्हारा छोकरा ए वन माता ना छोकरा આ બધી શાની તૈયારી છે? હા, ગુરુદેવ, બાળકોનું નામ શું પાડશું? એમના નામ આનું નામ લવ અને આનું નામ કુશ. લવ કુશ. લવકુશ? વર્ષોના વાણા વીતી ગયા. પ્રજા માટે મેં સીતાનો ત્યાગ કર્યો. પણ ગુરુદેવ, હવે મને લાગે છે કે મારે રાજત્યાગ કરવો જોઈએ. નહીં રામ, હજુ પ્રજા તમારી પાસે કાર્ય કરવા માંગે છે. કયું કાર્ય બાકી રહી ગયું છે ગુરુદેવ? અશ્વમેઘ યજ્ઞ. પ્રજા તમને ચક્રવર્તીના રૂપમાં જોવા માંગે છે અને તમારી પાસે અશ્વમેઘ યજ્ઞ કરવા માંગે છે. અશ્વમેઘ યજ્ઞ? પણ યજ્ઞ વિધિ કરવા તો સજોડે બેસવું પડે. મારી સાથે યજ્ઞમાં બેસશે કોણ? તમારા ધર્મપત્ની સીતા. પણ એમને તો પ્રજાની ઈચ્છાને માન આપી ત્યાગી દીધા છે. તો તમારે બીજો વિવાહ કરવો પડશે. ગુરુદેવ, રામનું બાણ એક, વચન એક, આદર્શ એક, પત્ની પણ એક. બીજી પત્નીનો વિચાર પણ કરવો રામને માટે પાપ છે. અરે લવકુશ, તમે આ શું કરો છો? આ ધોબીને અમે સજા કરીએ છીએ. સીતાજીના દુઃખનું કારણ આ જ છે. ધોબીની જેમ અમે રામને પણ સજા કરીશું. એવું ન બોલો લવકુશ. રામ પ્રજાપાલક રાજવી છે, આદર્શ ન્યાયમૂર્તિ છે. ગુરુદેવ, પતિ પરાયણ સતી સીતાનો નિષ્ઠુરતાથી ત્યાગ કરનાર રામને તમે ન્યાયમૂર્તિ કહો છો? નહીં લવકુશ, શ્રી રામ તો મર્યાદા પુરુષોત્તમ છે. તેમણે સીતાનો ત્યાગ નથી કર્યો, પણ પ્રજાની ઈચ્છા પૂરી કરવા પોતાની વાલસોઈ પત્નીનો ત્યાગ કરી સંસારને એક દાખલો પૂરો પાડે છે કે એક આદર્શ રાજા કેવો હોવો જોઈએ. ભવિષ્યમાં
તમે પણ એવા મહાન રાજા બનશો. ગુરુજી અમે કોના પુત્ર છીએ? ચાલો ચાલો, રમત બંધ કરીને હવે વિદ્યાભ્યાસમાં લાગી જાવજો. જી ગુરુજી. ગુરુદેવ. બોલ બેટા. ગુરુદેવ, ક્યાં સુધી લવકુશથી એમના પિતાનું નામ છુપાવશો? હવે નામ બતાવવાનો સમય આવી ગયો છે. નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મી રૂપે સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. માં માં શું વાત છે દીકરા? માં અમને ગુરુદેવ સાથે જવાની આજ્ઞા આપો. ગુરુદેવ ક્યાં જઈ રહ્યા છે? અયોધ્યામાં. અયોધ્યામાં? હા માં. તમારે અયોધ્યા જવાની શી જરૂર છે? અમે ગુરુદેવની રામાયણના પ્રિય પાત્ર શ્રી રામને જોઈશું. ત્યાંની નિર્દય પ્રજાને જોઈશું. જે રત્ન સતી સીતાના ચરણ સ્પર્શનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે ધરતીની રજ અમે માથે ચડાવીશું. ના દીકરા, તમારે ત્યાં જવાની જરૂર નથી. કેમ? એ હું પછી સમજાવીશ. તમારે અયોધ્યા જવું છે ને? જાઓ, અયોધ્યા જવાની તૈયારી કરો. જી ગુરુજી. સીતા, અયોધ્યાથી આમંત્રણ આવ્યું છે. આમંત્રણ? હા, શ્રી રામ અશ્વમેઘ યજ્ઞ કરે છે. રાઘવ અશ્વમેઘ યજ્ઞ કરે છે? હા કલ્યાણી, પ્રજાને શ્રી રામ જેવા રાજાની જરૂર છે. અયોધ્યાની પ્રજા શ્રી રામ પાસે અશ્વમેઘ યજ્ઞ કરાવવા માંગે છે. પણ યજ્ઞ વિધિ કરવા માટે તો ધર્મપત્નીની જરૂર પડે ને? અને હું તો અહીં છું. શું મારા રાઘવે બીજા લગ્ન કર્યા? ગુરુદેવ, હવે હું કોના માટે જીવું? શા માટે જીવું? ધીરજ રાખો જાનકી, હું જાતે જઈને જોઈશ. જો શ્રીરામે બીજા લગ્ન કર્યા હશે તો હું માનીશ કે મારી રામાયણના રામ આ રામ નથી, કોઈ બીજા જ રામ છે. મારી રામાયણની ભક્તિ ખોટી છે, મારા રામ પરનો વિશ્વાસ ખોટો છે અને મારી રામાયણ પણ ખોટી છે.
કલ્યાણ હો. અયોધ્યાવાસીઓ, આ બાળકોએ કહ્યું તે તમે સાંભળ્યું? હજી પણ તમારા હૃદય પીગળે તેમ નથી. હજી પણ તમે સીતાને અપરાધી માનો છો. આવી કથા સાંભળવાથી સીતાજીને લાગેલું કલંક ભૂલાતું નથી. હા, સીતાજી તો નિષ્કલંક છે, પવિત્ર છે. ધ્યાન રાખજો અયોધ્યાવાસીઓ, તમને લાગેલું કલંક ક્યારે નહીં ભૂસાય, ક્યારે નહીં ભૂસાય. ચાલો બાળકો. ગુરુદેવની વાત સાચી છે. જ્યાં સુધી આ દુષ્ટ ધોબી જીવતો હશે ત્યાં સુધી અયોધ્યા પરનું કલંક દૂર થવાનું નથી. આવી ગયા મારા દીકરા? બોલો, અયોધ્યામાં તમે શું જોયું? મને જલ્દી કહો. અમે ત્યાંની નિર્દય પ્રજા જોઈ, નિર્દય રાજાને જોયો, રાવણને કપટથી મારનાર રામને જોયો, વાલીને છુપાઈને મારનાર કાયરને જોયો, સતી સીતાને ઘરમાંથી કાઢી મૂકનાર અત્યાચારી રામને જોયો. ગુરુજીનો ડર ન હોત તો અમે એની ત્યાં જ હત્યા કરી નાખોત. જાનકી, બાળકો પર હાથ ન પડાય. આવ ખુશ. ચલો ચલો, રમવા જાવ છો. ગુરુદેવ, અયોધ્યામાં યજ્ઞ પૂરો થઈ ગયો. કલ્યાણી, યજ્ઞ ત્યારે જ પૂરો થાય જ્યારે યજ્ઞનો અશ્વ સર્વત્ર વિજય પ્રાપ્ત કરી અયોધ્યા પાછો આવે. અયોધ્યામાં બધા કુશળ તો છે ને? સર્વ મંગલમય છે. અને મારા રાઘવ? એમણે બીજા લગ્ન નથી કર્યા.
સીતાના સ્થાને સીતાની સુવર્ણ મૂર્તિ બેસાડીને રામ યજ્ઞ કરે છે. આર્યાવર્તના ચક્રવર્તી સમ્રાટ બનવાના અધિકારી અવધના શ્રી રામચંદ્ર અશ્વમેઘ યજ્ઞ કરી વિજયની ઘોષણા કરીને આ અશ્વ છોડે છે. જે પણ તેને પકડશે એને સમ્રાટની સાથે યુદ્ધ કરવું પડશે. યુદ્ધ કરવું પડશે. બાપ રે ભગવાન! માતા માતા લા 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 લાવ કુશે શ્રી રામચંદ્રનો અશ્વમેઘ યજ્ઞનો અશ્વ પકડ્યો છે. શ્રી રામનો અશ્વ પકડ્યો છે? હા હા. ગુરુદેવ 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 કેમ જાનકી આટલી ગભરાયેલી કેમ છે? અનર્થ થઈ ગયો ગુરુદેવ. શું થયું? લવકુશે રાઘવના અશ્વમેઘ યજ્ઞનો અશ્વ પકડ્યો છે. ઓહ. ચિંતા ન કર કલ્યાણી, બધું બરાબર થઈ જશે. જાઓ, મારા માટે સંધ્યા પૂજાની તૈયારી કરો. નાદાન બાળકો, અમારા યજ્ઞનો અશ્વ છોડી દો. એના માટે અમારી પાસે 2 હાથ જોઈને ભીખ માંગો. હજી સુધી તમે મને ઓળખો નથી. ઓળખી લઈશું તમે લોકોએ મારા પરાક્રમો જોયેલ આપતા નથી. તો આજે જ બતાવી દો. ઉઠાવો ધનુષ અને ચડાવો બાણ. જય શ્રી રામ. તમે કોણ છો? રામ ભક્ત હનુમાન. જય શ્રી રામ. પૂછડી. અરે બાળકો, અરે 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 પૂછડી. અરે 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 ઓહ. અરે બાળકો, જોરથી બાંધજે, ઉડી ના જાય. અરે હનુમાનજી, હા. તમારી બહાદુરીને અમે ઘણા વખત સાંભળ્યા છે. હા. હનુમાનજી, બાળપણમાં તમે સુરતને પકડી લીધો હતો. હનુમાનજી, એક વખત તો તમે નાનું સ્વરૂપ ધારણ કરી રાક્ષસના પેટમાં બેસી ગયા હતા. કેવી રીતે બેસી ગયા હતા હનુમાનજી? અને રાક્ષસમાં બંધ કરે તે પહેલા તો કૂદીને બહાર નીકળી ગયા હતા. કેવી રીતે બહાર નીકળી ગયા હતા હનુમાનજી? એક વખત રાવણે તમારી પૂંછડી બાળી હતી. તે પૂંછડી તમે આખી લંકાને બાળી હતી. એ સાચી વાત છે? રામભક્ત, ઉપર તમને શું દેખાય છે? આકાશ. બીજું કઈ દેખાય છે? પાન. હનુમાનજી, ઝાડ ઉપર તમને પાન દેખાય છે? હા. તો એક કામ કરો, અમે જ્યાં સુધી તમારા સ્વાગતની બીજી તૈયારી કરીએ ત્યાં સુધી આ ઝાડના પાન ગણો. ચાલો લો. પ્રભુ પ્રભુ, વાલ્મીકી આશ્રમના 2 બાળકો અશ્વમેઘ યજ્ઞનો ઘોડો પકડ્યો છે અને લક્ષ્મણજીને ઘાયલ કર્યા છે. શું લક્ષ્મણ ઘાયલ થયા છે? જાઓ, જેને રથ તૈયાર કરાવો. હું હમણાં આવું છું. શું વાત છે દીકરા? માં, ગુરુદેવને કહો કે રામાયણ લખવાનું છોડી લવકુશ પર મહાકાવ્ય લખે.
રામના ઘોડાને પકડી લક્ષ્મણને ઘાયલ કરી હનુમાનને ઝાડ સાથે બાંધી દીધા છે. ખરેખર? તમને વિશ્વાસ ના હોય તો ચાલો માં અમારા પરાક્રમ જોઈ લો. પ્રણામ માતાજી. પવન પુત્ર, તમે આ હાલતમાં? તમે સમયની બલિહારી છે માં. માં આ શું કરો છો? એને છોડો નહીં માં, એ ઉડી જશે. ચૂપ રહો. નવાઈ લાગે છે પવન પુત્ર કે તમને આ બાળકોએ બાંધી દીધા. જે કોઈનાથી નથી હારતા તે પોતાનાથી જ હારી જાય છે માતા. ચાલો લવકુશ, હનુમાનજીને પ્રણામ કરો. નહીં માતા, હું શ્રી રામનો ભક્ત છું, એમાં બાળકોનો પણ સેવક છે. અમારે તમારી સેવાની બિલકુલ જરૂર નથી. અમારે તો તમારા રામ સાથે યુદ્ધ કરવું છે. ચાલો લવ. ક્યાં છુપા રહેજો? અરે બાળકો, તે દિવસે તમે જ મને સીતાજીની કથા સંભળાવી હતી ને? હા, અમે જ સંભળાવી હતી. તમે કોણ છો? અમારો પરિચય જોઈતો હોય તો ધનુષ પર વાણ ચડાવો. નહીં બાળકો, કેમ જાણે તમને જોયા પછી મારા હૃદયમાં વાલ ઉભરાય છે. તમારા પિતાનું નામ શું છે? અમે અમારા પિતાનું નામ દેવા નથી માંગતા. અમારી માતાનું નામ છે વનદેવી અને અમારું નામ લવકુશ. તમે મારા યજ્ઞનો અશ્વ કેમ પકડ્યો? તમારી સાથે યુદ્ધ કરવા. ચડાવો ધનુષ પર વાણ કે જે વાણ તમે છુપાઈને વાલી પર છોડ્યું, જેના વડે રાવણ હણ્યો હતો. તમને તમારી શક્તિનો આટલો ઘમંડ? ગમન નહીં, વિશ્વાસ છે. તો ચલાવો તમારા બાણ. તો કે બતાવો મારા બાણ. જય ગુરુદેવ. ઉભા રહો લવકુશ, ઉભા રહો. હટી જા માં અને મારા પરાક્રમ જો. રામ, ઉઠાવો ધનુષ ને ચડાવો બાણ. ઉભા રહો લવકુશ. પિતા પુત્ર વચ્ચેનો સંઘર્ષ પૃથ્વી પર પ્રલય મચાવી દેશે. પ્રણામ ગુરુદેવ. આશીષ. શ્રી રામ, લવકુશ તમારા જ પુત્રો છે. એમના શરીરમાં સતી શિરોમણી સીતાનું લોહી વહે છે. શું? લવકુશ મારા પુત્રો છે? હા પુરુષોત્તમ. લવકુશ, તમારા પિતાના ચરણોમાં પડીને તમારા અપરાધોની માફી માંગો, પ્રણામ કરો. ગુરુજીની આજ્ઞાથી અમે તમને પ્રણામ કરીએ છીએ. મારા પુત્રો લવકુશ. રાઘવ, રાઘવ. જાનકી, સીતા, જ્યારથી આપ ગયા છો ત્યારથી મહારાજની આંખમાં આંસુનો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો છે, ક્યારેય સુકાયો નથી. શ્રી રામ, પ્રજાની શંકા દૂર થઈ છે. સીતાજીનો સ્વીકાર કરી લ્યો. રાઘવ, મારા જીવનની બધી જ અભિલાષા પૂર્ણ થઈ. બાળકોને પિતાનું સ્નેહ મળ્યો અને મને તમારા હૃદયમાં સ્થાન. ગુરુદેવને એમની તપશ્ચર્યાનું ફળ મળી ગયું. એમની રામાયણ અહીં સંપૂર્ણ થઈ. જાનકી, મા વસુંધરા, તમે મને જન્મ આપ્યો છે તો મારા જેવી સૌભાગ્યવંતી નારી બીજી કોણ હોઈ શકે? હવે મને તમારી ગોદમાં સમાવી લો માં. જાનકી, નહીં, નહીં, જાનકી, 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 નહીં, જાનકી, નહીં, જાનકી, જાનકી. नहीं जानकी, नहीं, नहीं, नहीं जानकी, जानकी, नहीं जानकी, नहीं, नहीं, जानकी. हे माँ भगवती वसुंधरा, તારી પાસે રાજા રામ વિનંતી કરે છે માં, મને મારી જાનકી પાછી આપ. તારી પાસે ભીખ માંગુ છું માં, ભીખ માંગુ છું. રામ, શાંત થાવ રામ, શાંત થાવ. જાનકી, કહું છું
धीरे धरो चलो। जगदम्ब माड़ी वीणो रहे जो सदा सहवास मां उपदेश नीले याद रमणी अमर थे।